નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર એડ્યુકેશન વઢવાણ યુટ્યુબ ચેનલમાં હું પ્રોફેસર વિરાજસિંહ રાઠોડ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સેકન્ડરી ઓબ્જેક્ટિવ્સની ચર્ચા કરવાની છે. લાસ્ટ વિડીયોમાં આપણે પ્રાઇમરી ઓબ્જેક્ટિવ વિશે જોયું હતું. આજના વિડીયોમાં સેકન્ડરી ઓબ્જેક્ટિવની શરૂઆત કરશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ સેકન્ડરી ઓબ્જેક્ટિવ્સ. તો સ્ટુડન્ટ્સ, સેકન્ડરી ઓબ્જેક્ટિવ્સમાં સૌથી પહેલો પોઈન્ટ છે, the secondary objectives of an audit are detection and prevention of errors. Second, detection and prevention of frauds. સૌથી પહેલો પાર્ટ છે detection and prevention of errors અને સેકન્ડ છે detection and prevention of frauds. એટલે એમાં શું કીધું છે, ઓબ્જેક્ટિવ્સ જે છે સેકન્ડરી ઓબ્જેક્ટિવ્સ, તો ઓડિટિંગના સેકન્ડરી ઓબ્જેક્ટિવ્સમાં ફર્સ્ટ છે ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર્સ, સેકન્ડ છે ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ ફ્રોડ્સ. તો હવે આપણે સૌથી પહેલા શરૂ કરશું ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર્સ. તો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર્સ? ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા defines an error as an unintentional mistake in the books of accounts. Errors are the carelessness on the part of the person preparing the books of accounts or committing mistakes in the process of keeping accounting records. Errors which take place in the books of accounts and the duty of an auditor to locate such errors are discussed below. તો એ જે પેરેગ્રાફ છે એમાં શું કીધું છે? The Institute of Chartered Accountants of India defines an error as, એટલે જે ICAI છે, Institute of Chartered Accountants of India, એમને એરરને શું ડિફાઇન કર્યું છે? તો an unintentional mistake in the books of accounts. કે જ્યારે બુક્સ ઓફ અકાઉન્ટ પ્રિપેરેશન બુક્સ ઓફ અકાઉન્ટ છે એને બનાવવામાં આવે છે ત્યારે જે અનઇન્ટેન્શનલ મિસ્ટેક જે છે એને એરર તરીકે ઓળખવામાં આવે છે. કોઈ ઇન્ટેન્શનલી મિસ્ટેક કરેલી ન હોય, અનઇન્ટેન્શનલી મિસ્ટેક થઈ ગયેલી હોય બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં, એને એરર કહેવાય છે. એરર્સ આર ધ કેરલેસનેસ ઓન ધ પાર્ટ ઓફ ધ પર્સન પ્રિપેરિંગ ધ બુક્સ ઓફ અકાઉન્ટ્સ. એટલે એ લાઈનમાં શું કીધું છે? ધ પર્સન who is preparing the books of account, જે વ્યક્તિ બુક્સ ઓફ અકાઉન્ટ બનાવે છે અને એની કેરલેસનેસને આધારે કોઈ એરર ક્રિએટ થાય છે, કોઈ મિસ્ટેક ક્રિએટ થાય છે, તો એને એરર્સ કહે છે. ઓર કમિટિંગ મિસ્ટેક્સ ઇન ધ પ્રોસેસ ઓફ કીપિંગ અકાઉન્ટિંગ રેકોર્ડ્સ. અકાઉન્ટિંગ રેકોર્ડ્સ અને બુક્સ ઓફ અકાઉન્ટ પ્રિપેર કરતી વ્યક્તિ દ્વારા જ્યારે એના કેરલેસનેસને આધારે કોઈ મિસ્ટેક થાય છે તો એને એરર તરીકે ઓળખવામાં આવે છે. એરર્સ which take place in the books of accounts and the duty of an auditor to locate such errors are discussed below. હવે આપણે જે મિસ્ટેક્સ થતી હોય છે, જે એરર્સ જે છે એ એરર્સની ડિસ્કશન કરવાની છે. બુક્સ ઓફ અકાઉન્ટ્સ અને ઓડિટરની ડ્યુટીમાં જે કોઈ પણ એરર્સને લીધે મિસ્ટેક થતી હોય છે, જે મિસ્ટેકને લીધે બધું કહેવાય ને કે બુક્સ ઓફ અકાઉન્ટ્સ જે છે એમાં કોઈ એરર ક્રિએટ થાય છે, તો એની આપણે ચર્ચા કરવાની છે. તો શરૂ કરીએ. તો સ્ટુડન્ટ્સ, જે ટાઈપ્સ ઓફ એરર્સ જે છે ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર્સમાં, તો એરર્સ જે છે એના નીચે મુજબના ભાગ પડે છે. એમાં સૌથી પહેલો ટાઈપ છે ક્લેરિકલ એરર. ક્લેરિકલ એરરમાં એરર ઓફ ઓમિશન અને એરર ઓફ કમિશન આ બે આવે છે. સેકન્ડ છે એરર ઓફ ડુપ્લિકેશન. થર્ડ છે એરર ઓફ કમ્પેન્સેશન. ફોર્થ છે એરર ઓફ પ્રિન્સિપલ. આ વિડીયોમાં આપણે આ ચારે ચાર એરર ટાઈપ્સ ઓફ એરર્સ જે છે એની ચર્ચા કરવાની છે.
તો ફરીથી ટાઈપ્સ ઓફ એરર્સમાં સૌથી પહેલું છે ક્લેરિકલ એરર. એ ક્લેરિકલ એરરમાં બે, એરર ઓફ ઓમિશન અને એરર ઓફ કમિશન. સેકન્ડ છે એરર ઓફ ડુપ્લિકેશન, થર્ડ છે એરર ઓફ કમ્પેન્સેશન અને ફોર્થ છે એરર ઓફ પ્રિન્સિપલ. તો સૌથી પહેલા શરૂ કરીએ ક્લેરિકલ એરરથી. તો સ્ટુડન્ટ્સ, સૌથી પહેલા આપણે જોઈએ ક્લેરિકલ એરર. ક્લેરિકલ એરરમાં શું લખેલું છે? એરર્સ that are committed in posting, totaling and balancing of accounts are called as clerical errors. These errors may or may not affect the trial balance. તો એમાં શું કીધું છે? Errors that are committed in posting, totaling and balancing of accounts are called as clerical errors. એટલે what is the meaning of clerical errors? At the time of posting, totaling and balancing of accounts, એટલે જ્યારે પણ પોસ્ટિંગ કરવામાં આવતું હોય, ટોટલિંગ અથવા તો અકાઉન્ટ્સને બેલેન્સ કરવામાં આવતું હોય, એ સમયે જે કોઈ પણ ભૂલ થાય છે, જે કોઈ પણ એરર જે થાય છે, એને ક્લેરિકલ એરર્સ કહેવાય છે. These errors may or may not affect the trial balance. ક્લેરિકલ એરર જે છે એ ટ્રાયલ બેલેન્સને ઇફેક્ટ કરતું નથી. હવે સેકન્ડ છે ટાઈપ્સ ઓફ ક્લેરિકલ એરર્સ. ટાઈપ્સ ઓફ ક્લેરિકલ એરર્સમાં આપણે જોયું કે એરર ઓફ ઓમિશન નો સમાવેશ થાય છે. તો એરર ઓફ ઓમિશનમાં શું કીધું છે? When a transaction is not recorded or partially recorded in the books of account is known as errors of omission. Usually it arises due to the mistake of clerks. Error of omission can occur due to complete omission or partial omission. Errors of omission, omission એટલે શું? કોઈ એન્ટ્રી જે છે એને રેકોર્ડ કરવી છોડી દેવી. ઓમિશન એટલે છોડી દેવું. તો when a transaction is not recorded or partially recorded in the books of account is known as error of omission. Error of omission એટલે શું? જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ ન કરવામાં આવેલું હોય, અથવા તો પાર્શિયલી રેકોર્ડ થયેલું હોય, અથવા તો એની એન્ટ્રી જે છે એ પાર્શિયલી એટલે અમુક ભાગની અમુક જ એન્ટ્રી થયેલી હોય. બે એન્ટ્રી થતી હોય તો એમાંથી એક જ એન્ટ્રી કરેલી હોય અને સેકન્ડ એન્ટ્રી ન કરેલી હોય. તો આવી જે બધી એરર થાય છે એને એરર ઓફ ઓમિશન કહે છે. તો ફરીથી એરર ઓફ ઓમિશન એટલે શું? કે જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી રેકોર્ડ ન થયેલી હોય અથવા તો પાર્શિયલી રેકોર્ડ થયેલી હોય. શેમાં? બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં. જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શનની બુક્સ ઓફ અકાઉન્ટમાં એન્ટ્રી થયેલી ન હોય, રેકોર્ડ ન કરવામાં આવેલું હોય અથવા તો પાર્શિયલી રેકોર્ડ થયેલું હોય, તો આવી જે એરર છે એને એરર ઓફ ઓમિશન કહે છે. યુઝ્યુઅલી ઇટ અરાઇઝિસ ડ્યુ ટુ ધ મિસ્ટેક ઓફ ક્લર્ક્સ. એરર ઓફ ઓમિશન છે એ ક્લર્કની મિસ્ટેક દ્વારા થાય છે. Error of omission can occur due to complete omission or partial omission. Error of omission જે છે એ complete omission or partial omission થી થાય છે. complete એટલે શું? સંપૂર્ણપણે એ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી ન કરવી. અને partial omission એટલે શું? કે એ જે ટ્રાન્ઝેક્શન છે એની અમુક એન્ટ્રી કરવી. એટલે કે જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શનની બે અથવા બેથી વધુ એન્ટ્રી થતી હોય અને એમાંથી કોઈ એકની જ એન્ટ્રી કરવામાં આવે તો આવી જે મિસ્ટેક છે એને પાર્શિયલ ઓમિશન કહે છે. તો સૌથી પહેલા આપણે જોશું એરર ઓફ કમ્પ્લીટ ઓમિશન. તો એરર ઓફ કમ્પ્લીટ ઓમિશનમાં શું છે? When a transaction is totally or completely omitted to be recorded in the books, it is called as error of complete omission. It will not affect the agreement of the trial balance and hence it is difficult to detect such errors. Error of complete omission છે તો એટલે શું? When a transaction is totally or completely omitted to be recorded in the books. કે જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શનને કમ્પ્લીટલી ઓમિટ કરવામાં આવેલું હોય રેકોર્ડિંગ માટે, જ્યારે બુક્સ ઓફ અકાઉન્ટ બનાવતા હોય અને બુક્સ ઓફ અકાઉન્ટ બનાવતી વખતે ટ્રાન્ઝેક્શનને સંપૂર્ણપણે ઓમિટ કરવામાં આવે તો એ જે એરર ક્રિએટ થાય છે એને એરર ઓફ કમ્પ્લીટ ઓમિશન કહે છે. ઇટ વિલ નોટ અફેક્ટ ધ એગ્રીમેન્ટ ઓફ ટ્રાયલ બેલેન્સ. જે એરર ઓફ કમ્પ્લીટ ઓમિશન છે એનાથી ટ્રાયલ બેલેન્સને કોઈ ઇફેક્ટ થતી નથી. એન્ડ હેન્સ અને તેથી it is difficult to detect such errors. અને એરર ઓફ કમ્પ્લીટ ઓમિશનને લીધે જે એરર ક્રિએટ થાય છે
તો એ એરરને ડિટેક્ટ કરવી ખૂબ જ અઘરી છે. એટલે એક એક્ઝામ્પલ આપેલું છે, goods purchased on credit from Mr. X on 10th May 2016 for rupees 20,500 not recorded in purchase book. એટલે કોઈ એક ગુડ્સની પરચેસ કરવામાં આવેલી છે ઓન ક્રેડિટ બેઝ, કોની પાસેથી? ફ્રોમ એક્સ પાસેથી 20,500 નો કોઈ એક ગુડ્સ લીધો છે અને એને પરચેસ બુકમાં કોઈ એન્ટ્રી કરવામાં આવેલી નથી. તો આ જે એરર થયેલી છે એ એરરને કમ્પ્લીટ ઓમિશન કહેવાય, કે પરચેસ બુકમાં આ જે ટ્રાન્ઝેક્શન થયો છે એની કોઈ જ ઇફેક્ટ જે છે એ આપવામાં આવેલી નથી. તો સ્ટુડન્ટ્સ હવે આગળ વધીએ. તો હવે જોઈએ એરર્સ ઓફ પાર્શિયલ ઓમિશન. તો પાર્શિયલ ઓમિશન એટલે શું? When a transaction is partly recorded, it is called as error of partial omission. Such kind of errors can be detected easily as it will affect the agreement of the trial balance. એટલે error of partial omission એટલે શું? When a transaction is partly recorded, કે જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શનની પાર્ટલી ઇફેક્ટ આપવામાં આવેલી હોય, તો એવી જે એરર છે એને એરર ઓફ પાર્શિયલ ઓમિશન કહે છે. સચ કાઇન્ડ ઓફ એરર્સ કેન બી ડિટેક્ટ ઇઝીલી. આ જે એરર ઓફ પાર્શિયલ ઓમિશન જે છે એની કોઈ ભૂલ છે તો એમને ઇઝીલી આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ. શું કામ? કારણ કે પાર્શિયલ ઓમિશનની જે એરર છે એ ટ્રાયલ બેલેન્સને ઇફેક્ટ કરે છે. ઓકે, તો હમણાં જ આપણે જોયું કે એરર ઓફ કમ્પ્લીટ ઓમિશન જે છે એની એરર જે છે એ ટ્રાયલ બેલેન્સને ઇફેક્ટ નથી કરતી, એટલે એની જે ઇફેક્ટ જે છે, એની જે એરર છે એને ફાઇન્ડ આઉટ કરવી અઘરી છે. જ્યારે એરર ઓફ પાર્શિયલ ઓમિશન જે છે એની ઇફેક્ટ ટ્રાયલ બેલેન્સને થાય છે, એટલે એની જે એરર છે એ ઇઝીલી આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ. તો એટલે એક્ઝામ્પલ એક આપેલું છે, ક્રેડિટ પરચેસ ફ્રોમ મિસ્ટર સી for rupees 45,000 on 10th December 2016 is entered in the purchase book but not posted in Mr. C's account. કે મિસ્ટર સી પાસેથી કોઈ એક ક્રેડિટ બેઝ પર 45,000 નો ગુડ્સ પરચેસ કરેલો છે, એમાં પરચેસ બુકમાં એની એન્ટ્રી થઈ છે. પરચેસ બુક જે હોય તો એમાં એન્ટ્રી થયેલી છે, પણ મિસ્ટર સી ના અકાઉન્ટમાં એની એન્ટ્રી થયેલી નથી. તો આ જે છે એ કઈ એરર કહેવાય? પાર્શિયલ એન્ટ્રીની જે એરર જે છે, એરર ઓફ પાર્શિયલ ઓમિશન. શું કામ? કારણ કે એન્ટ્રીમાં પરચેસ બુકમાં એન્ટ્રી થયેલી છે, મિસ્ટર સી ના અકાઉન્ટમાં કોઈ એન્ટ્રી કરવામાં આવેલી નથી. તો એક ઇફેક્ટ થઈ છે, સેકન્ડ ઇફેક્ટ નથી થઈ, એટલે આ જે એરર જે છે એ એરરને શું કહેવાય? એરર ઓફ પાર્શિયલ ઓમિશન. તો એ નેક્સ્ટ આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોવાનું છે errors of commission. એમાં શું છે? Errors which are not supposed to be committed or done by carelessness is called as error of commissions. Such errors arise in the following ways. તો errors of commission એટલે શું? કે એવી એરર કે જો કોઈ ઈરાદાપૂર્વક કરવામાં આવેલી ન હોય, કેર હોય, કાળજી રાખીને એન્ટ્રી કરતા હોય, છતાં પણ કોઈ એરર ક્રિએટ થાય, તો આવી જે એરર છે એને એરર ઓફ કમિશન કહે છે. એક્યુરેસીથી બુક્સ ઓફ અકાઉન્ટ બનાવવામાં આવતું હોય કે પછી એનું પૂરેપૂરું ધ્યાન હોય, છતાં પણ કોઈ ભૂલ થાય, તો એવી જે એરર જે છે એને એરર ઓફ કમિશન તરીકે ઓળખવામાં આવે છે. સચ એરર્સ અરાઇઝ ઇન ધ ફોલોઈંગ વેઝ. હવે એરર ઓફ કમિશન છે એ કેવી રીતે થાય છે? તો એના એક અમુક પ્રકાર કીધા છે. તેમાં સૌથી પહેલો પાર્ટ છે એરર ઓફ રેકોર્ડિંગ. તો એરર ઓફ રેકોર્ડિંગમાં શું છે? ધ એરર arises when any transaction is incorrectly recorded in the books of original entry. This error doesn't affect the trial balance. એટલે the error arises when any transaction is incorrectly recorded in the books of original entry. જે ઓરિજિનલ એન્ટ્રી થતી હોય અને એ ઓરિજિનલ એન્ટ્રીમાં ઇનકરેક્ટલી રેકોર્ડેડ કરવામાં આવેલું હોય, તો ઇનકરેક્ટલી રેકોર્ડેડને આધારે ટ્રાન્ઝેક્શનને જ્યારે કોઈ ખોટી રીતે રેકોર્ડ કરવામાં આવેલું હોય, કોઈ એકાઉન્ટ ચેન્જ થઈ જાય કે કોઈ પછી નંબર્સ જે છે
એ નંબર્સ ચેન્જ થઈ જાય તો ઓરિજિનલ એન્ટ્રીને બદલે જે કોઈ ઇનકરેક્ટ એન્ટ્રી આપવામાં આવે છે એના લીધે જે કોઈ પણ એરર થાય છે ક્રિએટ, તો એવી એરરને એરર ઓફ રેકોર્ડિંગ કહે છે. ધીસ એરર ડઝન્ટ અફેક્ટ ધ ટ્રાયલ બેલેન્સ. એરર ઓફ રેકોર્ડિંગની જે એરર છે એને ટ્રાયલ બેલેન્સમાં કોઈ ઇફેક્ટ થતી નથી. તો એમાં એક્ઝામ્પલ શું આપેલું છે? ગુડ્સ પરચેસ્ડ ફ્રોમ શ્યામ ફોર ₹1000 wrongly recorded in purchases day book as ₹100. શ્યામ પાસેથી 1000 રૂપીઝના ગુડ્સ પરચેસ કર્યા છે પણ એને મિસ્ટેકથી 100 રૂપીઝથી રેકોર્ડ કરવામાં આવેલા છે. તો આ જે એરર છે એને એરર ઓફ રેકોર્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે કે એને 1000 રૂપીઝના ગુડ્સ પરચેસ કર્યા હતા પણ રેકોર્ડ કેટલાથી કર્યા? 100થી. તો આ જે મિસ્ટેક થઈ એને એરર ઓફ રેકોર્ડિંગ કહે છે. તો હવે આગળ જોઈએ. તો નેક્સ્ટ પાર્ટ છે એરર ઓફ પોસ્ટિંગ. એરર ઓફ પોસ્ટિંગમાં શું છે? ધ એરર arises when a transaction is correctly journalized but wrongly posted in ledger account. એવી એરર કે જે ટ્રાન્ઝેક્શન when a transaction is correctly journalized, એની જર્નલ એન્ટ્રી છે એ કરેક્ટ છે બટ wrongly posted in ledger account, જે એનું એકાઉન્ટ જે છે લેજર એકાઉન્ટ છે એમાં wrongly posting થયેલું છે. તો આવી જે એરર ક્રિએટ થાય છે એને એરર ઓફ પોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો એને સમજવા માટે એક્ઝામ્પલ શું આપેલું છે? Rent paid to landlord for ₹10,000 on 1st May 2016 is wrongly posted to debit side of repair account instead of debit side of rent account. એટલે જો એ એક્ઝામ્પલ છે એમાં શું કીધું છે? રેન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ ફોર ₹10,000. એટલે કોઈ એક મકાન માલિક છે એ મકાન માલિકને 10,000 રૂપિયાનું ભાડું ચૂકવ્યું છે. એની એન્ટ્રી જે છે એ રિપેર એકાઉન્ટની ડેબિટ સાઇડ થઈ. હકીકતમાં ક્યાં થવી જોઈએ? રેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ. તો આ જે મિસ્ટેક થયેલી છે રેન્ટ એકાઉન્ટ છે, રેન્ટ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ 10,000ની એન્ટ્રી આપવાની હોય પણ બાય મિસ્ટેક રિપેર્સ એકાઉન્ટ જે છે એની ડેબિટ સાઇડ 10,000 રૂપીઝની એન્ટ્રી થઈ. તો આ જે મિસ્ટેક છે એને એરર ઓફ પોસ્ટિંગની મિસ્ટેક તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ છે એરર ઓફ કાસ્ટિંગ ઓર એરર ઓફ કેરી ફોરવર્ડ, કે જે આપણે બેલેન્સ જે છે એ બેલેન્સને કેરી ફોરવર્ડ કરીએ છીએ તો કેરી ફોરવર્ડમાં શું મિસ્ટેક થાય છે? ધ એરર arises when a mistake is committed in carrying forward a total of one page on the next page. This error affects the trial balance. કે જ્યારે કોઈ બેલેન્સ આપણે એને કેરી ફોરવર્ડ કરીએ છીએ એક પેજમાંથી બીજા પેજ ઉપર, જ્યારે ટોટલ ઓફ વન પેજ, જ્યારે એક પેજનો ટોટલ જે છે એને બીજા પેજ ઉપર આપણે કેરી ફોરવર્ડ કરીએ છીએ અને એ કેરી ફોરવર્ડ કરવામાં જે મિસ્ટેક ક્રિએટ થાય છે એને એરર ઓફ કેરી ફોરવર્ડ કહે છે. ધીસ એરર અફેક્ટ્સ ધ ટ્રાયલ બેલેન્સ. એરર ઓફ કેરી ફોરવર્ડ જે છે એની મિસ્ટેક જે છે એની ટ્રાયલ બેલેન્સને ઇફેક્ટ થાય છે. તો એમાં એક્ઝામ્પલ શું આપેલું છે? પરચેસ બુક ઇઝ ટોટલ એઝ ₹10,000 ઇન્સ્ટેડ ઓફ 1,000. પરચેસ બુક જે છે એનો ટોટલ 10,000 છે જ્યારે કેરી ફોરવર્ડ 1,000 થી કરવામાં આવે છે. તો આ જે મિસ્ટેક જે છે એને એરર ઓફ કેરી ફોરવર્ડ કહે છે. તો નેક્સ્ટ હવે જોઈએ. તો નેક્સ્ટ ટાઈપ ઓફ એરર છે એરર ઓફ ડુપ્લિકેશન. Errors of duplication arise when an entry in a book of original entry has been made twice and has also been posted twice. These errors do not affect the agreement of trial balance, hence it can't located easily. એટલે error of duplication માં શું કીધું છે? When an entry in a book of original entry has been made twice, કે જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરવામાં આવતી હોય અને એની જે ઓરિજિનલ એન્ટ્રી છે એને ટ્વાઇસ એટલે 2 વખત એની એન્ટ્રી કરવામાં આવેલી હોય અને આવી જે એને એ જ એન્ટ્રીનું પોસ્ટિંગ પણ 2 વખત થયેલું હોય તો એ જે એરર ક્રિએટ થાય છે એને એરર ઓફ ડુપ્લિકેશન કહે છે. એટલે ફરીથી સમજાવું, જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શનની ઓરિજિનલ એન્ટ્રીને 2 વખત એન્ટ્રી કરવામાં આવેલી હોય અને પોસ્ટિંગ પણ 2 વખત થયેલું હોય
તો આવી જે એરર છે એને એરર ઓફ ડુપ્લિકેશન કહે છે. ધીસ એરર ડુ નોટ અફેક્ટ ધ એગ્રીમેન્ટ ઓફ ટ્રાયલ બેલેન્સ. આ જે એરર ઓફ ડુપ્લિકેશન છે એની ટ્રાયલ બેલેન્સને કોઈ ઇફેક્ટ થતી નથી. હેન્સ ઇટ કાન્ટ લોકેટેડ ઇઝીલી. અને એ જે એરર છે એને ઇઝીલી આપણે લોકેટ કરી શકતા નથી. તો એક્ઝામ્પલ શું આપેલું છે? અમાઉન્ટ પેડ ટુ અંજુ, a creditor on 1 October 2016 for rupees 75,000 wrongly accounted twice to Anju's account. એટલે અંજુને આપણે 75,000 રૂપીસ જે છે એ આપણે ચૂકવ્યા છે અને અંજુના અકાઉન્ટમાં એની 2 વખત ઇફેક્ટ કરવામાં આવેલી છે. તો આ જે એરર છે એને એરર ઓફ ડુપ્લિકેશન કહે છે. નેક્સ્ટ પાર્ટ જોઈએ, એરર ઓફ કમ્પેન્સેશન. કમ્પેન્સેશન એટલે શું? નુકસાન ભરપાઈ કરી આપવું. કમ્પેન્સેશનનું ગુજરાતી થાય નુકસાન ભરપાઈ કરી આપવું. પણ અહીંયા આપણે શું સમજવાનું છે? when one error on debit side is compensated by another entry on credit side to the same extent, it's called compensating error. They are also called as offsetting errors. These errors do not affect the agreement of trial balance, hence it cannot be located easily. તો જો error of compensation છે એમાં શું કીધું છે? when one error on debit side is compensated by another entry on credit side to the same extent is called as compensating error. કે જ્યારે કોઈ એક એન્ટ્રી જે છે એ એન્ટ્રી તમે જ્યારે કોઈ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરો છો તો ડેબિટ સાઈડ એન્ટ્રી કરવામાં જે ભૂલ કરેલી છે એ જ ભૂલ ક્રેડિટ સાઈડ બાજુ કરો છો. એટલે કે when one error on debit side is compensated by another entry on credit side to the same extent is called compensating error. ડેબિટ સાઈડ જે ભૂલ કરેલી છે એ જ ભૂલ તમે ક્રેડિટ સાઈડ તમે કરો તો આવી જે ભૂલ છે એને કમ્પેન્સેટિંગ એરર કહે છે. They are also called as offsetting errors. કમ્પેન્સેટિંગ એરર જે છે એને ઓફસેટિંગ એરર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે ઇફેક્ટ જે છે, આ જે એરર છે એની ટ્રાયલ બેલેન્સને કોઈ ઇફેક્ટ થતી નથી. તેથી ઇટ કેન નોટ બી લોકેટેડ ઇઝીલી. એને સહેલાઈથી લોકેટ કરી શકાતું નથી. પછી એક્ઝામ્પલ શું કીધું છે? એઝ અકાઉન્ટ which was to be debited for rupees 5,000 was credited as rupees 5,000. એનું એકાઉન્ટ જે 5,000 થી ડેબિટ કરવું જોઈએ એ તમે 5,000 થી ક્રેડિટ કર્યું છે. Similarly, B's account which was to be credited for rupees 5,000 was debited for rupees 5,000. B નું એકાઉન્ટ જે 5,000 થી ક્રેડિટ કરવું જોઈએ એ તમે 5,000 થી ડેબિટ કર્યું છે. એટલે ક્રેડિટની એન્ટ્રી ડેબિટ બાજુ થઈ જાય અથવા ડેબિટની એન્ટ્રી ક્રેડિટ સાઈડ થઈ જાય. તો આ જે એન્ટ્રી છે, આ જે એરર જે છે એને એરર ઓફ કમ્પેન્સેશન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આગળ વધીએ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે લાસ્ટ ટાઈપ જોઈએ, એરર ઓફ પ્રિન્સિપલ. એરર ઓફ પ્રિન્સિપલમાં શું છે? An error of principle occurs when the generally accepted principles of accounting are not followed while recording the transaction in the books of account. These errors may be due to lack of knowledge on accounting principles and concepts. Errors of principle do not affect the trial balance and hence it is very difficult for an auditor to locate such type of errors. A point માં શું કીધું છે? An error of principles occur when the generally accepted principles of accounting are not followed while recording the transaction. જ્યારે ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરતા હોય ત્યારે અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ જે છે એ ફોલો ન થયા હોય ત્યારે જે એરર ક્રિએટ થાય છે એને એરર ઓફ પ્રિન્સિપલ કહે છે. These errors may be due to lack of knowledge on accounting principles and concept. જ્યારે જેના દ્વારા જે એન્ટ્રી અપાતી હોય છે એને અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ અને કન્સેપ્ટનું ઓછું નોલેજ હોય ત્યારે આવી ભૂલ થવાની શક્યતા રહે છે. એરર્સ ઓફ પ્રિન્સિપલ ડુ નોટ અફેક્ટ ધ ટ્રાયલ બેલેન્સ. એરર ઓફ પ્રિન્સિપલ જે છે એની ટ્રાયલ બેલેન્સને કોઈ ઇફેક્ટ થતી નથી. હેન્સ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર એન ઓડિટર
to locate such type of errors. એટલે ટ્રાયલ બેલેન્સમાં એની ઇફેક્ટ નથી થતી, એટલે ઓડિટરને આ એરર જે છે એ ફાઇન્ડ આઉટ કરવામાં ખૂબ જ ડિફિકલ્ટી રહે છે. તો ફરીથી એક એક્ઝામ્પલ છે, repairs to office building for ₹32,000 instead of debiting to repairs account is wrongly debited to building account. એટલે કોઈ બિલ્ડિંગ જે છે એનો રિપેરિંગ ખર્ચ 32,000 થયેલો છે. હવે રિપેર અકાઉન્ટની ડેબિટ સાઈડ એને રેકોર્ડ કરવું જોઈએ, બટ એ રોંગલી બિલ્ડિંગ અકાઉન્ટમાં એને ડેબિટ કરવામાં આવેલું છે. તો આ જે એરર થયેલી છે એને એરર ઓફ પ્રિન્સિપલ તરીકે કન્સિડર કરવી જોઈએ. તો સ્ટુડન્ટ્સ, આપણે આપણો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. જો કોઈને ડાઉટ હોય તો વોટ્સએપમાં પર્સનલ મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. જો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.